સુરતની સચિન ઔદ્યોગિક વસાહતમાં વહેલી સવારે કાપડના કારખાનામાં ભીષણ આગ, અગ્નિશમન વિભાગે મહાકટોકટી જાહેર કરી। દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક મથક સુરતની સચિન ઔદ્યોગિક વસાહતમાં આવેલી ગોપી નિટિંગ નામની કાપડ ઉત્પાદન કંપનીમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી। 1 એપ્રિલ 2026ના રોજ પરોઢીએ બનેલી આ ઘટનામાં કારખાનામાં રહેલા અત્યંત જ્વલનશીલ કાપડના વિશાળ જથ્થાને કારણે આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના પરિણામે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના કાળા વાદળો છવાઈ ગયા હતા। અગ્નિશમન વિભાગે ઘટનાની ગંભીરતાને પારખી તાત્કાલિક ધોરણે મહાકટોકટી જાહેર કરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર હોજીવાલા ઔદ્યોગિક સંકુલમાં કાર્યરત આ કારખાનામાં આગ લાગી ત્યારે શ્રમિકો તેમની નિયમિત પાળી મુજબ કામ કરી રહ્યા હતા। અચાનક એક વિભાગમાંથી ધુમાડો નીકળતા જોઈ કામદારો પોતાનો જીવ બચાવવા માટે ભારે નાસભાગ મચી ગઈ હતી। આ એકમમાં મુખ્યત્વે જ્વલનશીલ કૃત્રિમ દોરામાંથી કાપડ વણવાનું કામ થતું હોવાથી આગે ખૂબ જ ઝડપથી સમગ્ર સંકુલને પોતાની લપેટમાં લઈ લીધું હતું। આગની ભયાનકતા એટલી તીવ્ર હતી કે તેની ઊંચે ઉઠતી જ્વાળાઓ અને કાળા ધુમાડા દૂર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાતા હતા। આગ બેકાબૂ બનતી જોઈ મુખ્ય અગ્નિશમન કેન્દ્ર સહિત આસપાસના તમામ અગ્નિશમન મથકોને તત્કાળ જાણ કરીને મદદ માટે બોલાવવામાં આવ્યા હતા। પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી અને આગ ઠારવાના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। આ દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના અધિકૃત અહેવાલ પ્રાપ્ત થયા નથી, પરંતુ કાપડ ઉદ્યોગમાં વારંવાર બનતી આવી આગની ઘટનાઓએ ઔદ્યોગિક સુરક્ષા અને શ્રમિકોની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે અને આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ સઘન તપાસ શરૂ કરવામાં આવશે। નવનીતભાઈ વિસલાણી, હું જે ગોપી નિટિંગની પ્રાઇવેટ લિમિટેડ મારા કજન બ્રધરની ફેક્ટરી છે। ઘટના તો 10-10:30 આસપાસ અમને સમાચાર મળ્યા કે આગ લાગેલ છે। એ દરમિયાન અમે પહોંચ્યા। એ દરમિયાન સચિન પોલીસ, હોજીવાલા પોલીસ સ્ટેશનના અમલદાર શ્રી તેમજ ફાયર બ્રિગેડે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી આગને કાબૂ લેવા માટે ખૂબ જ સારા પ્રયત્નો કરેલ છે, જેને અમે અમારી ફેક્ટરી વતી તેમજ અમારા પરિવાર વતી અમે ખૂબ જ એમને અભિનંદન અને પ્રશંસા કરીએ છીએ। ફેક્ટરીમાં આગ લાગી ત્યારે કોઈ શ્રમિકો કોઈ પણ જાતની કેટલી કૃપા છે ઉપરવાળાની, કોઈ પણ જાતના અંદર માણસ હતા ને કોઈ પણ જાતની જાનહાની પણ નથી। કેટલો કાપડનો જથ્થો હવે જથ્થો તો હોય પણ હવે એનો અંદાજ અત્યારે આપણે ના મળી શકે। ફાઇનલ એસેસમેન્ટ થાય ત્યારે આપણે જોઈ શકીએ અને મેળવી શકીએ। ઓકે, થેન્ક યુ।